Hello everyone, nice to meet you. ઘણા સમય પછી આપણે મળીએ છીએ, બરાબર. 11માં ઘણું બધું ગ્રામર શીખા. હવે 12માનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઇંગ્લિશ ધોરણ 12 સાયન્સ, બરાબર. સ્ટાર્ટિંગમાં એવો વિચાર છે કે આપણે શરૂઆત કરીએ ફંક્શનલ ગ્રામરથી. ફંક્શનલ ગ્રામર. 11માં પણ આપણે ઘણા બધા ફંક્શન ભણ્યા, જે 11માં થોડા આપણા માટે જરૂરી હતા. આ 12માં આવ્યા થોડાક ન્યૂ ફંક્શન અથવા 12માના બોર્ડમાં જે પરીક્ષામાં પૂછાય છે એવા ફંક્શન, એના વિશે આપણે સ્ટડી કરવાનું છે, બરાબર. ફંક્શનલ ગ્રામર એટલે તો તમને બધાને ખબર જ હશે કે ભાઈ ફંક્શનલ ગ્રામર એટલે કે ઉપયોગી ગ્રામર, વ્યવહારુ ગ્રામર. આવું આનું ટ્રાન્સલેશન એટલે કે ગુજરાતી થાય છે. ઉપયોગી ગ્રામર, વ્યવહારુ ગ્રામર, બરાબર. કોઈ વાક્ય છે એનું કાર્ય શું છે, એટલે કે એનું ફંક્શન શું છે, તે પ્રમાણે તેનું ફંક્શન ડિસાઇડ થાય છે, એ એનું ફંક્શનલ ગ્રામર છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો આપણે કહેતા હોય મે આઈ કમ ઇન સર, આ શબ્દો જે યુઝ કરીએ છીએ તો આમાં એક ફંક્શન છે. હરેક વાક્ય પોતાનું એક કાર્ય કરે છે. હરેક વાક્ય તમે કહો છો તો એની પ્રત્યે એની પાછળનો એક પર્પઝ, હેતુ છે. ધારો કે હું તમને કહું 12 સાયન્સના વિદ્યાર્થીઓ છો, યુ શુડ વર્ક હાર્ડ if you want somebody, if you want somebody you have to pay price for it, બરાબર. પેલું વાક્ય હું બોલ્યો યુ શુડ વર્ક હાર્ડ, તો હેતુ શું છે મારો? તો કે તમને સલાહ દેવાનો, એડવાઇસ દેવાનો, સજેશન દેવાનો, આ મારો હેતુ છે. તો આ વાક્યનું ફંક્શન શું થઈ ગયું? તો કે ભાઈ ઓફરિંગ એડવાઇસ અથવા સજેશન. બીજું મેં તમને કીધું ઇફ વાળું વાક્ય મેં કીધું છે. ઇફ યુ વોન્ટ ટુ બી સમવન, સમથિંગ, સમબડી, જો તમે કંઈક બનવા ઈચ્છતા હો, બરાબર, તમારી તમન્ના છે, કંઈક બનવાની તમન્ના છે, બરાબર, તો યુ હેવ ટુ પે પ્રાઇસ. તો એના માટે તમારે શું કરવું પડશે? કિંમત ચૂકવવી પડે. કિંમત એટલે કેવી કિંમત? તો કે ભાઈ સખત મહેનત કરવી પડે, તમારે એકધારી તમારે મહેનત કરવી પડે. કોઈ પણ ટોપિકને વ્યવસ્થિત ડીપલી તમારે સમજવું પડે, બરાબર. એને લગતા કોઈ પણ પ્રશ્નો તમને પૂછાય તો એના તમે આન્સર આસાનીથી આપી શકો. તો એ એક કન્ડિશન છે કે જો તમારે કંઈક બનવું હોય, આ શરત છે, તો એના માટે તમારે કંઈક કિંમત ચૂકવવી પડે. એમણમ તો કઈ બનાતું નથી, બરાબર. એમણમ તો આ દુનિયામાં કઈ બનાતું નથી. એટલે એક જ આપણે વારંવાર વાત કરતા હોય, વારંવાર મોટિવેશન સ્પીચ પણ હું તમને આપતો હોય તો વારંવાર કહું છું કે ભાઈ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમારી સામે આવી છે. શું આ વર્ષમાં થશે, શું નહીં થાય, કોઈને ખબર નથી, અમને પણ ખબર નથી, બરાબર. પણ તમારું કામ છે ઓનલી વર્ક કરવાનું, મહેનત કરવાનું. સરકારનું કાંઈ નક્કી નહીં, અચાનક એક્ઝામ ડિક્લેર કરી દે કે ભાઈ આ સમયમાં એક્ઝામ છે, આવું બની શકે. તો આપણે એમ હોય કે ભાઈ આ માસ ડ્રોપ થશે, આમ છે, આમ છે, ઘણા બધા પ્રશ્નો અત્યારે મનમાં છે. પણ જે હોય તો એને આપણે સાઈડમાં મૂકી દઈએ. તમારું કામ છે અત્યારે 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે, સખત મહેનત કરો, ફોકસ ઓન અન્ડરસ્ટેન્ડિંગ. જે પણ સમજો છો એની ઉપર ફોકસ કરો, ક્લેરિટી લાવો. કોઈ પણ જે ટોપિક સમજો છો એમાં ક્લેરિટી લાવો, એને લગતા પ્રશ્નો કોઈ પણ હોય એના આન્સર આપી શકો. આવું બધું તમારે કામ કરવાનું છે, બરાબર. જો તમારો હેતુ હોય મેડિકલમાં એડમિશન લેવું, એન્જિનિયરિંગની કોઈ સારી એવી બ્રાન્ચમાં એડમિશન લેવું, સારી એવી કોલેજમાં જવું છે, તો એના માટે સખત પરિશ્રમ છે, એના સિવાય બીજો કોઈ તમારી પાસે ઓપ્શન નથી, બરાબર. તો આ બીજી બધી વાત કરું છું તો એની પાછળનો હેતુ શું છે? તો ભાઈ તમને સલાહ દેવાનો છે. ફંક્શન શું? તો ભાઈ તમને થોડુંક મોટિવેટ થાવ તમે એનાથી. એટલે ફંક્શનલ ગ્રામરનું કામ ઈ જ છે. એટલે આને આપણે વ્યવહારુ ગ્રામર કહીએ, ઉપયોગી ગ્રામર કહીએ. વ્યવહારમાં આપણે ઉપયોગ કરતા હોય, બરાબર. કોઈ પણ કાર્ય ગુજરાતીમાં આપણે, કોઈ પણ વાક્ય ગુજરાતીમાં આપણે બોલીએ છીએ, એની પાછળ કંઈક હેતુ તો હોય જ છે. હેતુ વિના કાંઈ બોલતા નથી, કાંઈક આપણો ઈરાદો હોય છે,
તો ફંક્શનલ ગ્રામર એટલે વ્યવહારુ ગ્રામર, આનું કામ આ છે. તમને ખબર છે કે ભાઈ બાર સાયન્સમાં ફંક્શનલ ગ્રામરનું વેઇટેજ થોડું વધી જાય છે, એમ સમજો તો ચાલે કે ભાઈ 18 થી 20 માર્કનું પૂછાય છે ફંક્શનલ ગ્રામર. અને તમારે જે એમસીક્યુ અને પાર્ટ બી છે રાઇટિંગ, તો એમસીક્યુમાં જ મોટા ભાગનું આવે છે, 18 થી 20 માર્કના એમસીક્યુમાં આવે છે. સરળ છે, સહેલા છે, કાંઈ એવું નથી કે તમને ન આવડે. બરાબર, થોડુંક ધ્યાન લેક્ચરમાં હોવું જોઈએ. ન સમજાય તો એક સારી બાબત છે કે તમે રિપીટ કરી શકો. લાઈવ લેક્ચર જે આપણે ક્લાસમાં લેતા હોય એમાં એકવાર ગયું તો ગયું, ફરીથી મોકો ન મળે સમજવાનો. હા, તમે પ્રશ્ન કરો અને ફરીથી કહો તો અલગ વસ્તુ છે, પણ આમાં તો તમને ન સમજાય તો તમારે શું કહેવાનું કે તમે વિડીયો ફરીથી જોઈ શકો છો. બરાબર, 3 રીતના પૂછાય છે, તમને ખબર જ છે. 11માં પણ આપણે પૂછતા, હવે એમસીક્યુમાં આવે છે એટલે તમને થોડીક ચર્ચા કરી દઉં. સોરી, 4 રીતના પૂછાય છે. પહેલી બાબત કે કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય, એના ઓપ્શન આપેલા હોય, એમાંથી આ સેન્ટેન્સમાં કયું ફંક્શન કાર્ય કરે છે એને તમારે શું કરવાનું છે કે એ તમારે લખવાનું છે. ટૂંકમાં એ તમારે ઘૂંટવાનું છે, એમ કહે તો ચાલે. બરાબર, કોઈ પણ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં કયું ફંક્શન છે, એટલે કે આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફાય ધ ફંક્શન. આવડતું આપણે કેવી રીતના કરતા, આપણે વાક્યો લખતા, ઉપર બ્રેકેટમાં આવતું, બ્રેકેટમાં તમે સિલેક્ટ કરતા. બરાબર, હવે આવી રીતના આવશે. બીજું કે સેન્ટેન્સ અહીંયા આપેલું છે, અધૂરું છે. સેન્ટેન્સ કેવું છે, અધૂરું છે. એ સેન્ટેન્સને તમારે બ્રેકેટમાં જે પણ ફંક્શન આવેલા છે એ ફંક્શનમાં જે એલિમેન્ટ્સ વપરાય છે, એલિમેન્ટ્સ વિશે તમે જાણો છો, શબ્દો વિશેમાં આવેલા, એનો ઉપયોગ કરીને ફંક્શનના વાક્યને તમારે શું કરવાનું છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અને એ તમારા ઓપ્શનમાં આપેલું હોય, એમાંથી કયો સાચો ઓપ્શન છે એ તમારે પસંદ કરવાનું છે. અને ફંક્શન જે વપરાણું છે એનો બરાબર યુઝ થયો છે કે નહીં એ તમારે જોવાનું છે. બીજું આ. ત્રીજું, એક વ્યક્તિ અહીંયા વાક્ય બોલે છે, બીજા વ્યક્તિ એનો શું આપવાનો છે, રિપ્લાય આપવાનો છે. એક વ્યક્તિ વાક્ય બોલે છે, લખાયેલું છે, બીજો વ્યક્તિ એનો શું આપશે, રિપ્લાય આપશે. અહીંયાથી ફંક્શનનો યુઝ કરી અને એનો રિપ્લાય છે એ તમારા ઓપ્શનમાંથી શોધવાનો છે. ફંક્શનનો ઉપયોગ કરી અને આનો જે રિપ્લાય છે એ તમારે શોધવાનો છે. પ્લસ ટેન્સ જોવાનો છે, પ્લસ મિનિંગની રીતના સાચું છે કે નહીં એ જોવાનું છે. બરાબર, અને ચોથું એ આવે છે ABC. ચોથું એ આવે છે કે 4 આમાં તમને સેન્ટેન્સ આપેલા છે, એમાં ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. એમાંથી તમારે સાચું વાક્યને શું કરવાનું છે, જે પણ સાચું વાક્ય આવેલું છે એ સાચા વાક્યને તમારે પસંદ કરવાનું છે. એ તમારું શું કહેવાય કે કામ છે. તમે સાચા વાક્યને શું કરો, પસંદ કરો. આવી રીતના તમને 4 પૂછાય છે. બરાબર, 4 માર્ક, 4 માર્ક, 5 માર્ક, 4 માર્ક, આવી રીતના તમે સમજી લો કે તમને 18 થી 20 માર્કમાં પૂછાય. અને બીજા તમને કંજક્શન આવે, 3 માર્કના તમે સમજી લો કે કંજક્શન આવે. હવે તમને ખબર છે કે મોસ્ટલી આપણે ફંક્શન ભણીએ છીએ તો મોટાભાગના કંજક્શન છે એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. મોટાભાગના કંજક્શન ઇન્ક્લુડ થઈ જાય છે, જેમ કે કોન્ટ્રાસ્ટ 11માં ભણ્યા હશો, બટ, યેટ, આવા બધા, બીકોઝ, બરાબર, સ્ટીલ, આવા બધા જે કંજક્શન છે, ધો, ઓલ્ધો, આવા બધા કંજક્શન આવી જાય. હાવેવર, એઝ, બરાબર. બીજી વાત કરીએ ભાઈ કન્ડિશન ભણીએ તો ભાઈ ઇફ આવે, અનલેસ આવે. એટલે મોસ્ટલી ઈ પણ આપણે આમ જ ગણી શકીએ. 5મી વસ્તુ આપણે ગણવી હોય કંજક્શનને તો એને આમ જ ગણી શકીએ. 3 માર્કના પૂછાય એમસીક્યુ ટાઈપમાં. પણ જે આપણે નથી ટૂંકમાં આમાં ઇન્ક્લુડ થતા એવાને આપણે લેશું, જે તમને પૂછાય છે. સો ધેટ, સચ ધેટ ને મોસ્ટલી આવી જાય છે. એમ સમજી લો કે 80 થી 90% આપણા ફંક્શનમાં કંજક્શન આવી જાય. બરાબર, એટલે ખાસ એ જોવાનું છે કે જે પણ આપણે કંજક્શન વાપરીએ છીએ એ કંજક્શનનો ખરેખર ઉપયોગ શું છે, કંજક્શનનું કાર્ય શું છે. બરાબર, આ પણ વસ્તુને આપણે જોવાની છે. એટલે આમ કે બરાબર દ્રષ્ટિએ તો 5 રીતના પૂછાય. પહેલું આઈડેન્ટિફાઈ કરો, બીજું કમ્પ્લીટ કરો સેન્ટેન્સને, એમસીક્યુમાં જોઈ. ત્રીજું રિસ્પોન્સ આપો,
તમે જે પણ વાક્ય બોલે છે એનો રિસ્પોન્સ આપો. ચોથું છે સાચું વાક્યને પસંદ કરો, ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. અને પાંચમું કન્જક્શન. આ પાંચેયના માર્કિંગ ગણો તો લગભગ 21 થી 22 માર્ક જેવું થાય છે. બરાબર. 50 માંથી તમને 20-22 માર્કનું તો આ જ પૂછાય છે. ફંક્શનલ ગ્રામર MCQ ની વાત કરું છું. બાકી તમને પેરેગ્રાફમાંથી પ્રશ્નો આવે, સહેલું થઈ જાય. બરાબર. એટલે તમે આસાનીથી શું કહેવાય કે ભાઈ MCQ છે, આપણા MCQમાં આસાનીથી તમે સારા માર્ક મેળવી શકો. આસાનીથી સારા માર્ક મેળવી શકો. સારી બાબત છે. આપણા વિદ્યાર્થીઓ રિઝલ્ટ સારું લાવે છે. બરાબર. ઇંગ્લિશની વાત કરું તો ગયા વર્ષે જે રિઝલ્ટ આવ્યું એમાં આપણું રિઝલ્ટ 100% આવ્યું. કોઈ વિદ્યાર્થી એવો નથી કે શું કહેવાય કે આ નાપાસ થયો છે. લગભગ ને 60, 65, 70 એવરેજ માર્ક છે. ફંક્શનલ કહેવાય ને કે ભાઈ તમે કદાચ એસે છે એમાં બહુ મહેનત ન કરી શકો, સ્પીચ છે એ તમે બહુ રિમેમ્બર ન કરી શકો. બરાબર. આવું બધું એમ કહેવાય કે તમે બહુ ધ્યાન ના આપી શકો. કારણ બરાબર છે કે તમારા બીજા એવા વિષય છે એનો વેઇટેજ એટલો બધો છે, તમારા માટે મેન છે. એટલે હું તો તમારી પાસે એટલું જ માંગુ છું કે ભાઈ લેક્ચર છે, ખાલી લેક્ચરમાં ધ્યાન દો. જે પણ અહીંયા આપણી ફેરબુક છે જ્યાં લગન પહોંચી છે 11માં આપણે બનાવી જ છે બધાએ, ત્યાંથી 12મું સ્ટાર્ટ કરી દો અથવા નવી બનાવી નાખો. બરાબર. 12માનું આજથી આપણે ગ્રામર અથવા ટેક્સ્ટબુક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ટેક્સ્ટબુકમાં પણ આપણે આગળ વધશું, થોડું ઘણું ગ્રામર લઈ લે પછી ટેક્સ્ટબુકમાં જોઈએ. કેમ કે આમાં ટેક્સ્ટબુક ભણાવવામાં થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થાય. હું ટ્રાન્સલેશન કરતો હોય બરાબર અને તમે જોતા હોય એટલે એમાં એટલી બધી મજા ન આવે. ઘણા ભાઈ ટેક્સ હોય, ઘણા ભાઈ ન હોય. એટલે એના ટેક્સના એમ ઈચ્છા હતી કે ભાઈ કેન યુ ઇન્સ્ટોલ લઉં ને પેલા 1-2 સરસ મજાના પાઠ છે તો એને પણ આપણે ભણાવીએ એટલે એમ લાગે કે કંઈક ચાલ્યું આપણું. બરાબર. એટલે ફેરબુક છે તમારી શું કહેવાની છે કે જ્યાં પણ પહોંચી છે 11મું ત્યાંથી તમારે 12માનો ભાગ પાડી અને 12મું ચાલુ કરી દો. અધરવાઇઝ તમે એક નવી ફેરબુક ઇંગ્લિશ ગ્રામરની બનાવી લો, જે તમારા માટે જરૂરી છે. ગ્રામરની બુક કઈ લેવી, શું લેવી, બરાબર. એ તો તમને 12મા વાળા જે તમારા જે ખાસ કરીને ફ્રેન્ડ હોય ઓળખીતા એની પાસે મેં 12માની બુક લેવડાવી છે. બરાબર. એની પાસેથી લઈ લેજો. અથવા આપણે માર્વેલની 12 સાયન્સ માટેની ગ્રામર બુકનો યુઝ કરીએ છીએ. ખબર છે 11માં મેં માર્વેલ લીધી હતી, એમ 12માં આવે છે. પણ તમારા 12માં કોઈ ઓળખીતા મિત્રો હોય છે બરાબર તો એની પાસે લઈ લો તો સહેલું અને સરળ રહેશે, તમને સસ્તી પડશે. બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ પેલું ફંક્શન. making supposition of an action. આ આપણું પેલું ફંક્શન છે. બરાબર. દેખાય છે તમને વ્યવસ્થિત અક્ષર? હા બરાબર છે. એમ ન કહેતા કે નાના અક્ષર છે, બરાબર જ છે. આનાથી મોટા તો કેમ કરવા? કમ્પ્લીટલી દેખાય છે, વાંધો નથી. બરાબર. મેકિંગ સપોઝન ઓફ એન એક્શન. સમજી લો કે એક માર્કનું પૂછાય જ આવે છે દર વખતે. સપોઝન આ એક શબ્દ મેન છે, આ તમારે જોવાનું છે. સપોઝન સાંભળ્યો હશે આપણે. સપોઝન મીન્સ શું થાય? સપોઝન મીન્સ અનુમાન. સપોઝન મીન્સ ધારણા. સપોઝન એટલે અનુમાન, ધારણા. બરાબર. તો આપણે ખબર છે કે આપણે એનો પેલા ઉપયોગ લખતા ને કેવી રીતના લખતા? શરૂઆતમાં એનો યુજીસ લખતા, પછી એનો એલિમેન્ટ્સ લખતા. આ રીતે આપણને ખબર જ છે. તો એના ઉપયોગમાં આપણે જોઈએ તો શું કરે છે આ ફંક્શનનું કામ? શું છે? જ્યારે એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની જેમ કાર્ય કરે છે તેવું અનુમાન અથવા ધારણા કરવામાં આવે ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ખરેખર આપણા શું છે? આ લેંગ્વેજ ફંક્શન છે. લેંગ્વેજ ફંક્શનનો
ઉપયોગ થાય છે. આ એનો યુજીસ લખ્યું એટલે ઉપયોગ લખ્યો છે. શું લખ્યું જો, જ્યારે એક વ્યક્તિ, કોઈ પણ એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિની જેમ કાર્ય કરે છે, કોઈ બીજો વ્યક્તિ હોય તેની જેમ કાર્ય કરે છે, તેવું અનુમાન, તેવું ધારવામાં આવે, તેવી ધારણા કરવામાં આવે. એક વ્યક્તિ છે બીજા વ્યક્તિની જેમ કાર્ય કરે. ધારો કે હું ટીચિંગ કરું છું, બીજા ટીચર જેવું ટીચિંગ કરું છું, અથવા એના જેવી એક્શનથી કાર્ય કરું છું, અથવા એના જેવું બોલવાનું, હું શું કહેવાય છે, એક્શન કરું છું, બોલવાનું, જે બોલે છે એમ બોલવાની નકલ કરું છું. આવું જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ કાર્ય કરે, આપણે એવું અનુમાન લગાડીએ, ધારણા કરીએ, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. સમજાણી વાત? શું કહેવા માંગુ છું? સપોઝ એટલે ધારવું, મેકિંગ સપોઝ, એક્શન ધાર. જે તમારી એક્શન છે, એને એક્શન છે એને તમારે શું કરવી? ધારણા કરવી. તેની જેમ, બીજાની જેમ. એ કોની જેમ કરવી એનો આપણે ઉલ્લેખ કરવો પડે. એકદમ સહેલું છે, એકદમ ઈઝી છે, એટલે આપણે પહેલા લીધું, કાંઈ આમાં મોટી વાત નથી. પછી આપણે જોઈએ એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે તમને બધાને ખબર જ છે, આપણે 11માં પણ ચર્ચા થઈ હતી. યુ ઓલ નો અબાઉટ ધેટ. બરાબર, બહુ ચર્ચા કરવાની જરૂરિયાત નથી. એલિમેન્ટ્સ એટલે કે એની અંદર આવેલા શબ્દો. લેંગ્વેજમાં વાત કરીએ, સાયન્સમાં જે એનો મીનિંગ થતું હોય તે ક્યાં ક્યાં છે. કન્જક્શન વપરાય એઝ, ઇફ. એઝ, ઇફ. એડવર્બ ક્લોઝ કે યાર, એઝ ઇફ થી બને તો એને એડવર્બ ક્લોઝ કે. ક્લોઝમાં એડવર્બમાં તમને થોડીક એમાં કન્ફ્યુઝન થતું હશે, પણ એ ચર્ચા આપણે નથી કરતા. અથવા એઝ ધો. ગુજરાતી જાણે કે જેમ કે. બરાબર, આવું ગુજરાતી આપણે કરશું. એઝ, ઇફ, એઝ ધો. એઝ શબ્દનો આપણે બહુ યુઝ કરશું, જોજો. પણ આ એઝ એકલું નથી, એઝ છે ઇફ સાથે ભેગું છે, અથવા એઝ છે ધો સાથે ભેગું છે. મોસ્ટલી આપણે આ યુઝ કરીએ, એઝ ઇફ. આનો જ યુઝ મોસ્ટલી કરીએ છીએ. બરાબર, આ તો તમને ઓળખવા માટે છે. આઈડેન્ટિફિકેશન જ્યારે સેન્ટેન્સનું તમારે કરવાનું હોય, આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ આવવું હોય, કદાચ એઝ ધો વાળું વાક્ય આવે તો તમને એમ ન લાગે કે આવું આપણે શીખા નથી. એનો એલિમેન્ટ જ છે, પણ એનો યુઝ બહુ ઓછો થાય છે એઝ ધો નો. મોસ્ટલી આપણે કેનો કરીએ છીએ? એઝ ઇફ. બરાબર, એટલે પેલું કામ આપણું એ છે કે વાક્યો ઓળખવા. તો વાક્યો તમે આનાથી ઓળખી શકો. એઝ ઇફ થી તમે આસાનીથી શું કહેવાય કે વાક્યોને ઓળખી શકો. હવે તમને ખબર છે કે આપણે બીજી વસ્તુ શું લખતા? તો સેન્ટેન્સ પેટર્ન લખતા. યાદ જ હશે. બીજી વસ્તુ આપણે શું લખતા? તો કે સેન્ટેન્સ પેટર્ન. એની વાક્યની જે રીત છે, બરાબર, અથવા આપણે એમ કહીએ કે એની જે વાક્ય રચના જે આવે છે એને આપણે સેન્ટેન્સ પેટર્ન કહેતા. અને સેન્ટેન્સ પેટર્ન આપણને કેમાં કામ આવશે? તો કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અથવા રિસ્પોન્સમાં, બેમાં કામ આવશે. આ ફંક્શન એ કન્જક્શન એ છે તમારા. કન્જક્શન રીત કઈ રીતના ઉપયોગ થાય છે એઝ એ કન્જક્શન એ પણ આપણે જોશું. બરાબર, સેન્ટેન્સ પેટર્ન તો જોઈએ. પહેલા શું આવે? સબ્જેક્ટ આવે. શું આવે? વર્બ આવે. કોઈ પણ આવી શકે, પેલા વાક્યમાં કોઈ પણ આવી શકે. બરાબર, પછી આપણે જે મેન આપણો શબ્દ છે એનો યુઝ કરીએ એઝ ઇફ. કેનો યુઝ કરીએ? એઝ ઇફ અથવા એઝ ધો. બરાબર, એઝ ઇફ અથવા એઝ ધો. પેલા સબ્જેક્ટ, વર્બ, એઝ ઇફ. ટૂંકમાં એટલું વાક્ય આપેલું હોય, અહીંથી આપણે કમ્પ્લીટ કરવાનું થાય. સમજી લ્યો. હવે આપણે શું કરવાનું છે? અહીંયા આપણે વાક્ય ધારો કે બનાવવાનું થાય. સમજી લો કે આપણે એમસીક્યુમાં ઓપ્શનમાં નથી, આપણે બનાવવું છે. ખબર છે કે આપણે એવી રીતના પ્રેક્ટિસ કરીએ છીએ, આપણે બનાવવું છે. તો જે પણ સબ્જેક્ટ આપેલું છે એનું પ્રોનાઉન મૂકી દો. જે પણ સબ્જેક્ટ આપેલું છે એનું સર્વનામ. એટલે અહીંયા તમે સર્વનામ એટલે કે પ્રોનાઉન મૂકો. મોસ્ટલી પ્રોનાઉન તમારું હી, સી, ઇટમાં આવી જાય.
પછી ઘણા પ્રોનાઉન છે, આઈ છે, બરાબર, દે છે, પણ મોસ્ટલી આમાં આવી જાય એટલે પ્રોનાઉન કોઈ પણ મૂકી દીધું. પછી તમારે મૂકવાનું છે વેર, અને પછી આપણે અહીંથી વાક્ય કમ્પ્લીટ કરીએ એટલે આપણે શું મૂક્યું? પેલા પ્રોનાઉન મૂક્યું, આનું પ્રોનાઉન મૂક્યું. ધારો કે મિસ્ટર શાહ છે તો એના માટે આપણે હી મૂકી દીધું, મિસિસ શાહ છે તો સી મૂકી દીધું, સ્ટુડન્ટ છે તો આપણે ધે મૂકી દીધું, બરાબર. પછી આપણે શું મૂક્યું? વે. અને પછી તમે જેની સાથે, જે વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જેમ કાર્ય કરે છે, તો બીજા વ્યક્તિની જે તમે એક્શન છે એની તમે કોપી કરો છો અથવા અનુમાન લગાડો છો કે આને જેવું કાર્ય કરે છે, એ વ્યક્તિનું અહીંયા નામ, એટલે કે અહીંયા તમારે નાઉન મૂકવું પડે. શું મૂકવું પડે? નાઉન તમારે મૂકવું પડશે, બરાબર. એક્ઝામ્પલ દ્વારા સમજો. મિતેશ behaves. બિહેવ ખબર જ છે મિનિંગ, વર્તન કરવું, વર્તન કરે છે. ધારો કે એટલું વાક્ય આપેલું છે, આપણે બનાવવાનું થાય એઝ ઇફ, જાણે કે મિતેશ બિહેવ્સ એઝ ઇફ, જાણે કે. મિતેશ માટે આપણે પ્રોનાઉન વાપરશું, તો શું વાપરશું? તો કે he. અને પછી ખાસ કરીને આપણે શું મૂકવાનું થશે? આ બાબત. આ બાબત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. he were. કોના જેવું બિહેવ કરે છે? બિહેવ કરે છે આપણે કોઈ વ્યક્તિની જેમ કાર્ય કરે છે, પણ કોના જેવું? ધારો કે એક સુપરસ્ટારની જેમ, તો અહીંયા આપણે લખી નાખ્યું સુપરસ્ટાર, અથવા કોઈનું નામ પણ લખી શકો, એવું કઈ નહીં. કોઈ પણ એક્ટરનું નામ, ફેમસ નામ લખવાનું, બરાબર, જેને લોકો જાણતા હોય, જેને લોકો ઓળખતા હોય એવું ફેમસ નામ લખવાનું. મિતેશ બિહેવ, મિતેશ વર્તન કરે છે જાણે કે તે કોઈ એક સુપરસ્ટાર હોય. આવું આપણે અનુમાન લગાડ્યું છે. જ્યારે પણ તમે અનુમાન લગાડો, જ્યારે પણ તમે ધારો, જ્યારે પણ તમે ધારણા કરો, ત્યારે ખાસ કરીને વેર મુકાય છે. પ્રશ્ન થતો હશે, સ્વાભાવિક છે તમને, કે સર હી સાથે વેર, બરાબર. જો હી સાથે કાયદેસર તો શું આમ વોઝ આવે, પણ તમે વોઝ મૂકી દો તો રિયાલિટી થઈ ગઈ, વાસ્તવિકતા થઈ ગઈ. મિતેશ વર્તન કરતો હતો અથવા વર્તન કરે છે જાણે કે તે સુપરસ્ટાર હતો. આમ તો વાક્ય અહીં વર્તમાન કાળ વાપર્યું, ઓલું વાપર્યું, બરાબર. તો વાસ્તવિકતા થઈ ગઈ. વોઝ તમે વાપરો તો વાસ્તવિકતા. પણ મિતેશ ખરેખર સુપરસ્ટાર નથી, એના જેવું બિહેવ કરે છે. વાસ્તવિકતા તમારે રજૂ કરવી હોય કોઈ પણ વ્યક્તિની, તો તમે એમ ઇઝ આર વોઝ વેર નો ઉપયોગ કરી શકો, બરાબર. જેમ કે સુશાંત સિંહ રાજપૂત વોઝ એ ગ્રેટ એક્ટર. સુશાંત વોઝ એ ગ્રેટ એક્ટર, તે એક મહાન અભિનેતા હતો, અથવા હી વોઝ એ ગુડ પર્સન, તે સારો વ્યક્તિ હતો. તો આપણે એની વાસ્તવિકતા કીધી, હી વોઝ એ ગુડ પર્સન, હી વોઝ એ ગ્રેટ એક્ટર, બરાબર. આપણે એની વાસ્તવિકતા કીધી છે, બરાબર. પણ અહીંયા આપણે વાસ્તવિકતા નથી કરવાની, અહીંયા આપણે અનુમાન કરવાનું છે, અહીંયા આપણે ધારવાનું છે, ટૂંકમાં અહીંયા આપણે ધારણા કરવાની છે, બરાબર. તો ધારણા કેનાથી થાય? તો ધારણા બે શબ્દોથી થાય. એક તો તમારે એઝ ઇફ મૂકવું પડે, પહેલો પાઠ, અને બીજો તમારે વેર મૂકવું પડે, ત્યારે ધારણા થાય. આવો એસે પેલા વચ્ચે ક્યારેક આવતો ઇફ. I were a PM. I were PM of India. જો હું ભારતનો પીએમ હોઉં તો. if I were PM of India. આવો એસે પૂછાતો 11માં અથવા અમે ભણતા ત્યારે આવા એસે આવતા, બરાબર. અહીંયા આપણે ખબર છે કે અહીંયા આપણે શું કરી છે? તો અહીંયા આપણે ધારણા કરી છે, અનુમાન લગાડ્યું છે, બરાબર. ખરેખર પીએમ તો નથી. સમજાણી વાત? આઈની પેટર્ન, સબ્જેક્ટ, વર્બ, એઝ ઇફ અથવા એઝ ધો, પ્રોનાઉન, વેર, નાઉન. બીજી પણ આવે છે, જોઈએ. ઉપર લખું, બીજી પણ પેટર્ન એની આવે છે, પણ મોસ્ટલી આપણે આનો જ યુઝ કરીએ છીએ.
આવે છે તો તમને ખાલી દર્શાવી દો, જેથી કરીને ક્યારે તમારી સામે આવે તો તમને પ્રોબ્લેમ ન પડે કે આવું પણ આમાં આવે છે. અહીં લખું છું, જોજો. બીજી સબ્જેક્ટ, પછી વર્બ, પણ તમે એઝ ઇફ મૂકો કે એઝ ધો મૂકો, એઝ ઇફ મૂકો કે એઝ ધો મૂકો. પછી અહીં જે પ્રોનાઉન જે આપણે વાત કરી, કોઈ પણ પ્રોનાઉન અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ, બરાબર, અથવા ઇન્સ્ટેડ ઓફ સબ્જેક્ટ, સબ્જેક્ટના બદલે. પછી હેડ મૂકી શકાય, V3 મૂકી શકાય, અને પછી નાઉન મૂકી શકાય. આવી રીતના જો એક પેટર્ન આવી રીતના બને, સબ્જેક્ટ, વર્બ, એઝ ઇફ, પ્રોનાઉન, વેર. આપણે મોસ્ટલી આનો યુઝ કરીએ છીએ. વેર પ્લસ નાઉન સહેલી છે, ઇઝી છે, કેમ કે એમાં આપણે નવું વર્બ કઈ વિચારવાની જરૂર પડતી નથી. પણ બીજી પેટર્ન એની આવી છે, સબ્જેક્ટ, વર્બ, એઝ ઇફ, એઝ ધો, પ્રોનાઉન, હેડ પ્લસ V3. એનું એક્ઝામ્પલ આપું. હી વર્ક, તે કામ કરતો હતો, એઝ ઇફ, જાણે કે. હી હેડ બીન અ કેપ્ટન. હી વર્ક, તે કામ કરતો હતો, બરાબર. યા કયો કાળ હોય એનાથી બહુ લાગુ પડતું નથી. વર્તમાનમાં હોય તો વર્તમાનમાં વાત કરી નાખવાની, ભૂતકાળમાં હોય તો ભૂતકાળમાં વાત કરી નાખવાની છે, બરાબર. હી વર્ક, તે કામ કરતો હતો, એઝ ઇફ, જાણે કે હી હેડ બીન એ કેપ્ટન. તે એવી રીતના કામ કરતો હતો જાણે કે તે શું હોય, કેપ્ટન હોય. શિપમાં, શિપની વાત છે, બરાબર. શિપમાં એવી રીતના કામ કરતો હોય જાણે કે શિપનો શું હોય, તે કેપ્ટન હોય. તો આપણે શું વાપર્યું? હેડ વાપર્યું. પછી આપણે શું વાપર્યું? V3 વાપર્યું, બરાબર. પણ આપણે મોસ્ટલી કેનો યુઝ કરવાના છીએ? આપણે મોસ્ટલી આનો યુઝ કરવાના છીએ. એના વાક્યો આપણે જોઈએ, એના રિસ્પોન્સ જોઈએ, થોડીક તમારે પ્રેક્ટિસ થાય, બરાબર. નોંધી લેજો. એકદમ સહેલું છે, કાંઈ છે નહીં આ ફંક્શનમાં. એટલે આવા ફંક્શનને કોઈ રિપીટ કરવાનો પ્રશ્ન ઉભો જ નથી થતો. ડિગ્રી છે, કન્ડિશન છે, આવા હોય તો સમજાય. 11માં આપણે ક્યાં ક્યાં ફંક્શન ભણ્યા હતા મને યાદ નથી, બરાબર. જે 12માં પણ આપણે 11માં મોસ્ટલી ભણ્યા છે, 12માં પણ પૂછાય છે. તો પેલા કામ એવું કરવું છે કે આપણે નવા નવા ફંક્શન છે, તમે જોયા નથી, ભણ્યા નથી, એ ભણાવે. પછી આપણે બેઝ ટોપિક ઉપર વહી જાય. ચલો થોડીક આપણી પાસે સમય હોય તો જે તમે 11માં ભણ્યા છો, જે 12માં પણ ઓલરેડી પૂછાય જ છે, એવું કઈ નથી પૂછાતા, તો એને ફરીથી આપણે શું કરી નાખીએ? ભણી નાખીએ. એટલે તમારે ફરીથી રિવાઇઝ થઈ જાય, બરાબર. પણ હવે 11માં આપણે ક્યાં ક્યાં ભણ્યા છે એ મને બહુ અત્યારે અંદાજો નથી. લોકડાઉનમાં કહેવાય ને કે ભાઈ માઇન્ડ છે બ્લોક થઈ ગયો, એટલા મહિના 4-5 મહિના એમણે બેઠા છીએ, કાંઈ પણ કામ કર્યા વિના ના, બરાબર. એવડું લાંબુ વેકેશન તો કહેવાય કે કોઈ દી જોયું નથી. તમે નહીં જોયું, કોઈએ નહીં જોયું 4-5 મહિનાનું. જે વિદ્યાર્થીઓને કહેવાય ને કે ભણવામાં રસ નથી, ટૂંકમાં ભણવું એના માટે એક માથાનો દુખાવો હતો, એના માટે તો કે ભાઈ સારી બાબત છે, લોટરી લાગી ગઈ. પણ જે લોકોને ભણવામાં રસ છે, ખરેખર લિંક તૂટી જાય આમાં, બીજું કાંઈ નહીં, લિંક તૂટી જાય. તમે જ્યારે ફરીથી ભણવા આવો, જ્યારે પણ લોકડાઉન ખુલે અને સરકાર આપણને, ગવર્મેન્ટ છે, પરમિશન આપે કે સ્કૂલ ભાઈ સ્ટાર્ટ કરીએ છીએ, તો થોડાક દિવસોમાં એ બધી તકલીફ જાજી પડે. કેમ કે એટલા મહિનાથી આપણે જે આરામ કર્યો છે, રેસ્ટ કર્યો છે, ઘરે બેઠા બેઠા, બેડમાં બેઠા બેઠા આપણે વિડીયો જોતા હોઈએ, ઓલું બેસવું, ટેસ્ટ ન્યા હોય, બધું હોય, બરાબર.
એટલે એ થોડીક લિંક આપણી જે હોય છે, ઇન્ટરેક્શન છે, કોમ્યુનિકેશનની લિંક છે, આ બધું છે થોડુંક વેરવિખેર થઈ જાય. થોડાક એક્ઝામ્પલ જોઈએ અને લેક્ચર પતાવીએ. He plays cricket. Complete the sentence જોઈએ આપણે. શ્વેતા, શ્રુતિ dance, dances. Nana speaks. હેલન કેલર નામ સાંભળ્યું હશે, નહીં સાંભળ્યું હોય તો આપણે આવે છે, નાનાનો પાઠ પણ આવે છે, 5મો એડજસ્ટમેન્ટ સરસ છે. 6ઠો પાઠ હેલન કેલરનો આવે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર નામનું સરસ મજાનો સ્પીચ આપેલી છે, એના માટે પણ આવું જ બોલે છે, એટલે એના માટે પણ આ જ વાપરીએ આપણે. પ્લેઝ આવી ગયું, ડાન્સીસ આવી ગયું, સ્પીક્સ આવી ગયું, બરાબર. હિરેન વોક્સ ચાલે છે. 5 વાક્યો આપણે જોઈએ કે હવે આપણે શું કરવાનું છે. બ્રેકેટમાં એટલું જ આપેલું છે, મેકિંગ સપોઝન ઓફ એન એક્શન. બ્રેકેટમાં શું છે? મેકિંગ સપોઝન ઓફ એન એક્શન. આપણે એઝ ઇફ વાળી જરૂર છે. ઓલી તો ખાલી તમારી જાણકારી માટે હતી, એનો યુઝ બહુ નહીવત થાય, બરાબર. આપણે એઝ ઇફ નો યુઝ કરવાનો છે, એકદમ સહેલું છે. સપોઝન કરવાનું છે, બરાબર. કઈ રીતના કરશું? જો he plays cricket, તે ક્રિકેટ રમે છે. એઝ ઇફ જાણે કે પ્રોનાઉન ઓલરેડી છે જ, તો આપણે પ્રોનાઉન મૂક્યું ઓલરેડી, તો આપેલું જ છે. એક મિનિટ. ગો કોરોના ગો. he plays cricket as if, he પછી આપણે શું મૂકી દઈએ? તો કે he પછી આપણે ખબર છે આપણે શું મૂકવાનું? વેર. કોના જેવી એક્શન કરે છે? એક ફેમસ નામ, કોઈ પણ નામ મૂકી શકો ક્રિકેટરનું, તો બધા જાણે જ છીએ. સચિન, વિરાટ, ધોની. he plays, તે રમે છે, જાણે કે તે શું હોય? ધોની હોય. રિટાયરમેન્ટ લઈ લીધી ને મહેન્દ્રસિંહ ધોની. he plays cricket as if he were ધોની. શ્રુતિ ડાન્સીસ, એવી રીતના ડાન્સ કરે છે. એઝ ઇફ, જાણે કે સી વેર માધુરી. કોઈ પણ સારા એવા ડાન્સરનું નામ, બરાબર. ફિમેલ હોય તો પછી ફિમેલ નું નામ લખવું, મેલ હોય તો મેલ નું નામ લખવું, બરાબર. ઘણા બધા ડાન્સર છે, આપણે એને કોઈ પણ સારી એવી ડાન્સર એક્ટ્રેસ નું નામ તમે લખી શકો. કોઈ પણ કોરિયોગ્રાફર હોય, સરોજ ખાન, બરાબર. આવા ઘણા નામ છે, એનું તમે લખી શકો. નાના સ્પીક્સ, નાના બોલે છે. એઝ ઇફ, જાણે કે નાના માટે વાપરશું હી, એક જ શબ્દ મૂકવાનો છે. હી વર નાની, જાણે કે તે નાની હોય. નાના બોલે છે, જાણે કે તે શું હોય? નાની હોય. પાઠને લગતું વાક્ય છે કે નાના છે, એમાં એવું પરિવર્તન આવી જાય છે. લગભગ ચર્ચા મેં કરેલી છે મારા અંદાજ મુજબ, કે નાની મૃત્યુ પામે છે, તો નાના છે, નાની જેવું વર્તન કરવા માંડે, નાની જેમ બોલવા માંડે, નાની જેવું એક્ટિંગ કરવા માંડે, બરાબર. એટલે આપણે લખ્યું નાના સ્પીક્સ એઝ ઇફ હી વેર નાની. હેલન કેલર સ્પોક, બોલતી હતી, જાણે કે એઝ ઇફ. એના માટે પ્રોનાઉન સી, પછી વાપરશું વેર. સી વેર અ પોલિટિશિયન. સી વેર અ
પોલિટિશિયન હતી નહીં, પોલિટિશિયન નહોતી. શું છે એ તો આપણે પાઠમાં તમે 10મામાં પણ આવતું, બરાબર, થોડો ઘણો એની માહિતી આવી હતી. હવે એ શું કામ કરે છે એની આપણે 12માં માહિતી છે. હેલેન કેલર સ્પોક બોલતી હતી એઝ ઇફ જાણે કે તેણે શું હોય, પોલિટિશિયન હોય નથી દર્શાવવાનું, તો વાસ્તવિકતાથી ધારવાનું છે. હિરેન વોક્સ, હિરેન ચાલે છે એવી રીતના ચાલે છે જાણે કે he were a soldier, જાણે કે તે સૈનિક હોય. સૈનિક કઈ રીતના ચાલતા હોય, રૂઆબેનો એક અલગ પ્રકારનો હોય છે, એવી રીતના હિરેન વોક્સ એઝ ઇફ he were a soldier. આવી રીતના આપણે જોયું મેકિંગ સપોઝન ઓફ એન એક્શન. હજી આવતા લેક્ચરમાં થોડાક એના શું કહેવાય એક્ઝામ્પલ જોશું, રિસ્પોન્સના એક્ઝામ્પલ જોશું. એકદમ સહેલું છે, કાંઈ છે નહીં, ખાલી યાદ રાખવાનું એઝ ઇફ, શું મૂકી દેવાનું, પ્રોનાઉન, એક આવે છે તમારું હેલ્પિંગ વર્બ, શું મૂકી દેવાનું, વેર, અને કોઈ પણ એવા નામ, બરાબર, જે કેવા હોય તો કે ભાઈ ફેમસ નામ છે જેને લોકો જાણતા હોય, બરાબર, એ નામ તમારે લખી નાખવાનું છે. ઓકે, ધેન ગુડ બાય, ટેક કેર.